क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જેના અપડેટ પર આપને નજર કરાવીશું। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। ગૌચરની જમીન પર જે કંઈ પણ દબાણ થયું હતું તે દબાણને ફરી એકવાર દૂર કરવામાં આવ્યું છે। દાદાનું બુલડોઝર અહીં ફરી વળ્યું છે। જામનગરના મોટા થાવરિયા ગામે દબાણ હતું તે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહી વધુ આગળ વધારી છે। ત્યારે હુસૈન ગુલામ અહમદ શેખે 11 વીઘા જેટલી જમીન પર દબાણ કરી દીધું હતું અને આ ગૌચર વિસ્તારની જમીન હતી જેના પર ફાર્મ હાઉસ બનાવી દેવામાં આવ્યું હતું। ત્યારે બુલડોઝર વડે ગૌચરની જમીન અને ફાર્મ હાઉસને ક્લિયર કરવામાં આવ્યા છે। ફેન્સિંગ જે કરવામાં આવી હતી તે ફેન્સિંગનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું છે અને દબાણકાર હુસૈન ગુલામ અહમદ શેખ સામે 7થી પણ વધુ ગુના નોંધાયેલા હોય તે પ્રકારની વિગતો સામે આવી છે। અત્યારે ફિલહાલ જીગર આપણી સાથે જોડાઈ ગયા છે। જીગર, જે રીતે વિગતો સામે આવી રહી છે ખૂબ જ મોટું દબાણ હતું આ, કેમ કે 11 વીઘાથી વધુ જમીન જેને ક્લિયર કરવામાં આવી છે। અત્યારે ફિલહાલ વિગતો આપશો। જામનગરનો ગ્રામ્ય વિસ્તાર અને તાલુકાના જે પોલીસ છે એ વિસ્તારમાં મોટા થાવરિયા ગામે આ ગૌચર જમીન પર જે સર્વે નંબર છે 400 પૈકી 26 જેના નવા સર્વે નંબર 873 ખાતે જે દબાણ કરતા છે હુસેનભાઈ ગુલામ અહમદ શેખ, જેણે 11 વીઘા ચોરસ મીટર એટલે કે આશરે કે 18,458 ચોરસ મીટર જમીન પર જે ગૌચરની જમીન હતી તેના પણ દબાણ કરીને એક ફાર્મ હાઉસ બનાવ્યું હતું। ત્યારબાદ એ જ વિસ્તારમાં 11 વીઘા જમીનને કોર્ડન કરતી એક ફેન્સિંગ તારવાળી જે ફેન્સિંગ આવે એ પણ કરેલી અને આ જેવી વિગતો મળતા, કારણ કે જમીન ગૌચરની હતી અને કેટલા સમયથી આ જે વ્યક્તિ છે ગુલામ મહમ્મદ તેણે પોતાની આ જમીન પર કબજો જમાવીને એક ફાર્મ હાઉસ બનાવ્યું હતું। હવે આ દબાણ કરતા જે હુસૈન છે એની સામે હાલમાં જ જે નવેમ્બર મહિનામાં જ એટલે કે ગયા મહિને જ જે 7 જેટલા અલગ અલગ એક ગુના પણ નોંધાયેલા છે। બીજું કે સિટી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એ વિસ્તારમાં સામૂહિક બળાત્કાર તથા જ્યાં અત્યાર સુધીમાં જે NDPS જે વિસ્તારમાં બળાત્કાર આર્મ્સ એક્ટ હતા, પ્રોહિબિશન એક્ટ સહિત કુલ 7 જેટલા ગુના નોંધાયેલા છે। એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ વ્યક્તિ અને બીજું કે તેની જે ભૂતકાળ છે એ પણ ગુનાહિત રહ્યો છે ને એટલા જ માટે હવે જ્યારે આ પ્રકારની કાર્યવાહી થતી હોય અહીં સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે હંમેશાથી આ જ પ્રકારની કાર્યવાહી માટે તત્પર રહી છે। તમે જુઓ કે દ્વારકામાં આ રીતે દબાણો દૂર કરવામાં આવ્યા, કંડલાની આસપાસના જેટલા પણ દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા, સોમનાથમાં જે દબાણો આડે આવતા હતા એને દૂર કરવામાં આવ્યા અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ખૂબ જ ગંભીર છે અને એનું આ ઉત્તમ ઉદાહરણ, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય જે સરકારી જમીન છે અથવા તો ગૌચરની જમીન છે એના પણ કોઈ પણ રીતે જો ગેરકાયદે દબાણ કરશે તો તેના હાલ પણ આ મોહમ્મદ જે ગુલમાબ છે હુસૈન ગુલમાબ છે તેના જેવા થશે અને આ સંકેત એ પરથી સ્પષ્ટ યશ અહીં જોઈ શકાય છે। આ તસવીરો સીધી એ થાવરિયા ગામની છે કે જ્યાં દબાણ કરી નાખવામાં આવ્યું હતું, ફેન્સિંગ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે 11 વીઘા જમીન પર આ રીતની એક કાર્યવાહી તેણે છેલ્લા કેટલાય સમયથી આ દબાણ કર્યું હતું। પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ મોટું પગલું ભર્યું છે અને આ સંકેત અને આ સંદેશ એ તત્વો સામે છે કે જેમણે આ પ્રકારે ગેરકાયદે રીતે ગૌચરની જમીન પર દબાણ કરીને પોતાનો હક જમાવ્યો છે। પણ હવે ગુજરાતમાં જો આ રીતે કોઈ પણ હક જમાવશે, ગેરકાયદે જમીન પર કબજો જમાવશે, ગૌચરની જમીન પર પોતાની ઇમારત ચણી દેશે તો એની ખેર નથી। આ જ રીતે દાદાનું બુલડોઝર ફરતું રહેશે। આ જ રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની આડે કોઈ પણ વ્યક્તિ આવશે તેના આ જ હાલ યશ થશે। બિલકુલ, તો સ્પષ્ટપણે અત્યારે ફિલહાલ વિગતો સામે આવી રહી છે। જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને। તો જામનગરની આ તસવીરો કે જ્યાં સમગ્ર ફાર્મ હાઉસ 11 વીઘા જમીન પર બનાવી લેવામાં આવ્યું હતું, બહુ જ મોટું દબાણ હતું જેના પર અત્યારે ફિલહાલ બુલડોઝર ફરી વળ્યું છે। તો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ જે તસવીરો અહીં ફાર્મ હાઉસ બનાવી દેવામાં આવ્યું હતું તે ફાર્મ હાઉસની પણ તસવીરો અત્યારે ફિલહાલ તમને સામે આવી રહી છે। ત્યારે દાદાનું બુલડોઝર અહીં ફરી વળ્યું છે અને સરકારી જમીન પર જે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું તે દબાણ આખરે હવે દૂર કરવામાં આવ્યું છે।